સ્વયંની સફર કરવાની છે. સ્વયંની સફર એટલે કે પોતાની અંદર રહેલા ગોડને જગાડવાના, જેને માનો તેને જગાડવાના. તમારી ઘટના, તમે જેટલા કયા ધોરણમાં બેઠા છો અહીંયા? હું નિયમિત સ્કૂલે આવીશ, હું સાચું બોલીશ, હું નિયમિત લેસન કરીશ, હું પ્રશ્ન પૂછીશ, હું મારા મા બાપનું માનીશ, હું મારા ગુરુ કે શિક્ષકનું માનીશ, હું મિત્રતા નિભાવીશ, કચરો કચરા પેટીમાં નાખીશ, પર્યાવરણનું જતન કરીશ, મોબાઈલનો ઉપયોગ બંધ કરીશ, હું નિયમિત સ્કૂલે આવીશ, હું સાચું બોલીશ, હું નિયમિત લેસન કરીશ, હું પ્રશ્ન પૂછીશ, હું મારા મા બાપનું માનીશ, હું મારા ગુરુ કે શિક્ષકનું માનીશ, હું મિત્રતા નિભાવીશ, કચરો કચરા પેટીમાં નાખીશ, પર્યાવરણનું જતન કરીશ, મોબાઈલનો ઉપયોગ બંધ કરીશ. તમારી જાતને સૌથી વધારે માન આપો. તમે આ દુનિયામાં સૌ સારામાં સારા માણસ છો. અને વાલ્યો લૂંટારો વાલ્મીકી. હવે ખબર પડશે કે તમે કેટલા ડિસિપ્લિનમાં રહ્યો છો. હવે મૂંગા રહી શકો તો તમને સલામ. આ ટાસ્ક થોડો અઘરો છે, પણ ડિસિપ્લિન માટે ખાસ ટીચરને સાહેબને વિનંતી, જ્યારે એવું લાગે ત્યારે બે છોકરાઓને સામા બેસાડવાના કે ઊભા રખાઈ દેવા, જેનાથી તમારા ક્લાસ કંટ્રોલ ઝડપથી થશે. એકવાર ભૂલ થશો તો જિંદગી પૂરી થઈ ગઈ. બીજી વાર ટ્રાય કરો. છેવટે દિનેશને કંટ્રોલ લાવો, અસમાનો કંટ્રોલ લાવો. ઘણા કંટ્રોલ લાવી દીધા છે હો ભાઈ. હા, તમે એક હસો. એકવાર ભૂલ થશો તો જિંદગી પૂરી થઈ ગઈ. બીજી વાર ટ્રાય કરો. છેવટે દિનેશને કંટ્રોલ લાવો, અસમાનો કંટ્રોલ લાવો. ઘણા કંટ્રોલ લાવી દીધા છે હો ભાઈ. હા, તમે એક હસો. અભ્યાસ કરું છું. હું એક સાનાસર શ્રી પાટપુર શાળામાં ભણતો હતો ત્યારે અમારે શંભુ સાહેબે કીધું હતું કે જેને 10 ઘડી આવડશે અને ટેપ રબર અને એક પેન મળશે. એમાં મેં ભાગ લીધો, તેમાંથી મને ટેપ રબર અને એક પેન મળી હતી. વાહ ભાઈ, જોરદાર તાળી પાડો. નાનજીભાઈ છે, મારા મમ્મીનું નામ નૈનાબેન છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરતી હતી ત્યારે છે ને મારો વાર્ષિક પરીક્ષામાં દ્વિતીય નંબર આવ્યો હતો. તો એ મને મારી જાત પર ખૂબ જ ગર્વ થયો હતો. અને બીજી ઘટના હું તમને કહું, મારા જીવનમાં 5મા ધોરણમાં બની હતી. 5મા ધોરણનું હું 3જા ધોરણથી તૈયારી કરતી હતી સીઈટીની પરીક્ષાની. ત્યારે મારે 5મા ધોરણમાં અમારા ક્લાસમાં મારો બીજો નંબર આવ્યો હતો અને 55% હતા. વાહ ભાઈ. અશોકભાઈ છે, હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારો પહેલેથી જ એક લક્ષ્ય હતો કે હું ભણી ગણીને આગળ વધું અને મોટી થઈને શિક્ષક બનું. અને ત્યારથી લઈને મેં અત્યાર સુધી મહેનત કરી અને ધોરણ 3 થી 7 સુધીમાં મારો કોઈ દિવસ બીજો અથવા ત્રીજો નંબર નથી આવ્યો. ધોરણ 3 થી 7 સુધીમાં મારો હંમેશા પહેલો જ નંબર આવ્યો. ત્યારે મને ખબર પડી આપણે લક્ષ્યએ પહોંચવું હોય તો કોઈ આપણી આડા આવતા નથી. આપણે પહોંચવું હોય તો આપણે એકલા પહોંચી શકીએ છીએ. અને બીજી વાત કરું, 2-3 દિવસ પહેલાં જ તે અમારી શાળાની એક વોલીબોલની ટીમ આજ પર ગઈ હતી. ત્યારે મારી લિસ્ટમાં મારું નામ નહોતું. મને ખૂબ જ દુઃખ થયું. હું ઘરે જઈને કેટલી રોઈ. પછી મને ખબર પડી. ભાઈ વાંધો નહીં, શું થયું?